મેં જો દ્વારકાથી બધાનું આરામ છે પાછળ તમે જોજો પાછળ યુટ્યુબ ચેનલ અને વાગે છે સવારના 9:30 આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં વઘારેલી રોટલી અને ચા આજ નાતાલની રજા હતી એટલે આપણે સૂતા રહ્યા હતા થોડીક વાર સુધી થોડોક વધારે ટાઈમ હજી 10 વાગ્યાનું ટ્યુશન છે તો ફટાફટ નાસ્તો કરીને પછી જાઉં ટ્યુશનમાં તો પેલા નાસ્તો કરી લઈ એ તૈયાર 10 થઈ ગયા હે તો હવે જાય આપણે ટ્યુશનમાં તો સાયકલ દાંત બહાર જ કાઢેલી છે હવાના બોર્ડમાં તો તાળા બાળા મારીને જાય આપણે ટ્યુશનમાં અને આ ટ્યુશન પૂરું 11 વાગ્યા પછી જોઈએ આપણે ક્યાં જઈએ તો ત્યાં જાય ટ્યુશનમાં હવે છૂટીને આપણે ગયા હતા લાઇબ્રેરી અને લાઇબ્રેરીથી આવતા રહ્યા છીએ ઘરે અને આ થયો દોઢ તમને એમ કાંટા શું કામ ચાલુ કર્યું કેમ કે કાંઈ કરવાનું જ નહોતું લાઇબ્રેરી ગયા ને પછી ત્યાંથી અહીં આવતા ડાયરેક્ટ ઘરે દોઢ થયો હટાણે તો જમવા બેસીએ જમીને પછી પાછું રેગ્યુલર ટ્યુશન છે 2:30 થી 4:30 ને પછી ઓલા 6:30 નું હતું એ 6 વાગ્યાનું છે 6 થી 8 એટલે કાંઈ ખાલી એક સવાર ટ્યુશન હતું 4 વાગ્યાનું એક બદલું બાકી તો બધું એમને હતું એટલે ફટાફટ જમવા બેસીએ પછી તારો ટ્યુશનનો ટાઈમ થઈ જાય બધું તૈયાર કરશું તો જમવા બેસી જાય ભાત અને બટેટાના ઓલા વટાણાનું શાક તો જમી લઈ અને પછી જાઉં ટ્યુશનમાં તો પેલા જમી લઈ ટ્યુશનમાં આ રે આપણી સાયકલ અને જાય ફટાફટ ટ્યુશનમાં 2 થઈ ગયા છે તો દોસ્તારના ઘરે પહેલાં જવાનું અહીંયા સાયકલ મૂકીને પછી જાઉં આપણે ટ્યુશનમાં જાય દોસ્તારના ઘરે 2:15 થઈ ગયા છે સાહેબ નથી આવ્યા એટલે થોડુંક તમને ગ્રાઉન્ડ બતાવી દો કેટલું કામ હાલે છે તો અહીંયા ટૂંકમાં બને છે બોક્સ ક્રિકેટ અને કંઈક વોલીબોલની નેટે બનવાની છે આ જો બધે પાઇપું ને બધું પડ્યું છે આખું અહીંયા બોક્સ ક્રિકેટ બનવાનું છે બહુ મોટું બધું જો આ છે ને પાઇપું બધા કાઢી નાખ્યા કેમ કે આ બધે ક્યાંક વોલીબોલની નેટ ને બધું જો પાયા ખોદાય ને એમાંથી એમાં કંઈક કર્યું આપને તો કંઈ ખબર ન પડે આ ઝાડવા નડતા હતા એટલે એ બધું કાપી નાખ્યું હજી આને બનતા 1-2 મહિના વાર તો લાગશે જ આ બધા હા બહુ ઊંચું કામકાજ કરે છે સ્કૂલવાળા કે જેથી છોકરાઓને મજા આવે ઝાડવા બારી નાખ્યા છે રેતીને બધી છે તો આ બની જાય પછી આપણે તમને હઈશું તો બતાવશું કેમ કે આપણું શું કહેવાય ભણતર પૂરું થઈ ગયું હશે તો અહીં કેમ બતાવશું તો એ જોઈએ હવે જો પહેલો પાઇપ આ જો બધે પાઇપ છે ને પહેલો પાઇપ આ જોડ્યો છે જેનાથી મોટા ઊભા કરે ને ઓલા અને હા અમે કોમર્સના એના ક્લાસરૂમ છે કેમ કે કોમર્સ અને આર્ટ્સ હમણાં 2 વર્ષ પહેલાં ચાલુ થયું હવે તો સાહેબ આવે ત્યાં સુધી ઊભા બાયણા સાહેબ આવશે એટલે પછી આપણે જાઉં ટ્યુશનમાં તો મળીએ ટ્યુશન પૂરું થઈને પછી ટ્યુશનમાંથી છૂટી ગયા છીએ અને જઈએ છીએ લાઇબ્રેરી તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી ચાલુ થયું એ પછી આપણે લાઇબ્રેરી ગયા અને લાઇબ્રેરી જતા લાઇબ્રેરી જતા ફરી ટ્યુશનમાં પછી 8 ગયા આપણે જાય છે લાઇબ્રેરી પછી સાયકલ લઈ લઈએ પછી જાઉં ઋષિભાઈ દુકાને લાઇબ્રેરીથી સાયકલ ને બધું લઈને થોડીક વારમાં જાઉં આપણે ઘરે અને આજ કે વ્લોગ એટલો બધો ઉતરો નથી અને આપણે તમને ગ્રાઉન્ડ ને બધું બતાવ્યું હતું અહીંયા કામ હાલે છે અને આપણે 3 તારીખે એક યુનિવર્સિટીમાં એક્ઝામ દેવા જવાની છે જુનાગઢમાં છે તો ત્યાંનો વ્લોગ એ જોજો 3 ને 4 તારીખે વ્લોગ આવશે કેમ કે 3 તારીખે હું જાય એટલે 4 તારીખે અપલોડ કરી દઉં એટલે જોજો અને ફેસબુક પેજને આપણા ફોલો કરી લેજો તો ઋષિભાઈ જો રીલું જોવે છે આપણે બેઠા છીએ અમે પપ્પા આવશે એટલે પછી આપણે જાઉં ઘરે તો બસ બન્યા રહેજો ને ઘરે ડાયરેક્ટ મળીએ ઘરે અને જમવા બેસું અને બેસીએ જમવા ડાયરેક્ટ થઈ ગયા છીએ જમવામાં છે ભાખરી ચા પાપડ આ ચટણી પછી ઓલી ચટણી છે ચા છે બધું છે ને ભેગું ટીવી ચાલુ છે તમને દેખાતું નહીં હોય કાંઈ તો જમી લઈને પછી મળીએ તો પહેલાં જમી લઈએ બસ હવે આ વ્લોગને એન્ડ કરું છું જો તમને આ વ્લોગમાં મજા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અવારનવાર વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને આજ તો કંઈ એટલો બધો ઉતરો નથી, હા ઓછો છે. અને કાંઈ નવીન કંઈ હોય તો કોમેન્ટમાં સજેશન કરજો અને કાયમ બ્લોગ જોતા રહેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય. Promise that you'll catch me.